ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ધોરણ 12ની અંદર આ જે ચેપ્ટર છે એટલા માટે અગત્યનું છે કે આગળ જતાં વિકલનમાં પ્રતિવિધેયોનું સ્પેશિયલ સ્વાધ્યાય છે. એટલે એના જે પ્રશ્નો છે એનું જ્યારે વિકલન કરવાનું થાય છે ત્યારે અત્યારે જે કામ કરીએ છીએ ડબલ વખત રિપીટ થશે, બરાબર. એટલે 2 in 1 ચેપ્ટર છે. આ ચેપ્ટર ફરીથી રિપીટ થશે, બરાબર. ઘણા આને 2 દિવસમાં પણ પૂરું કરી શકે છે, પરંતુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. 7 ગુણનું ચેપ્ટર ધારો કે છે આ, તો ફરી પાછું વિકલનમાં આવશે એ ત્યાં પાછો ઉપયોગ થશે, એટલે કુલ મળીને 10 ગુણનું થઈ જાય. કોસ ઇન્વર્સ કોસ થીટા, તો એનો થીટા જવાબ લખાય. આપણે જોયું કે સાઇન ઇન્વર્સ સાઇન થીટા બરાબર થીટા જવાબ લખાય, બરાબર. સવાલ એ છે કે થીટા ક્યાં હોવું જોઈએ, તો એની શરતો આપણે કોષ્ટકમાં લખી છે. થીટા બિલોંગ્સ ટુ 0 થી પાય હોવું જોઈએ, તો જ આપણે કોસ ઇન્વર્સ કોસ થીટા બરાબર થીટા લખી શકીએ. એનું ઉદાહરણ આપણે ધારો કે આપવું હોય તો કોસ ઇન્વર્સ કોસ π/4 આ રીતે લખેલું છે, બરાબર ખાલી જગ્યા. અસંખ્ય અઢળક એક્ઝામ્પલ બને. તો અહીંયા એક સિમ્પલ પ્રશ્ન તમને આપ્યો છે કે કોસ ઇન્વર્સ કોસ π/4 ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં તમે π/4 આરામથી લખી શકો, કારણ કે π/4 એ 0 થી પાયની વચ્ચે આવી જાય છે, એટલે એનો જવાબ π/4 છે. પછી કોસ ઓફ કોસ ઇન્વર્સ એક્સ, એટલે જ્યારે અંદર ઇન્વર્સ હોય ત્યારે વાસ્તવિક સંખ્યા છે, તો વાસ્તવિક સંખ્યા -1 થી 1ની વચ્ચે આવવી જોઈએ, એટલે માનાંક એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોવું જોઈએ, તો જ એનો જવાબ એક્સ લખાય. એની ચર્ચા આપણે થઈ ગઈ છે. તેમ છતાં આપણે જોવું હોય તો કોસ ઇન્વર્સ કોસ 5/12, એટલે કોસ કોસ ઇન્વર્સ લખાય, ઇન્વર્સ અહીં ના આવે. કોસ ઓફ કોસ ઇન્વર્સ 5/12, તો એનો જવાબ આવશે 5/12. 12/5 હોય તો એ શક્ય નથી, એમાં છેદ મોટો જોઈશે, તો જ -1 થી 1ની વચ્ચે આવશે. tan ઇન્વર્સ tan થીટા બરાબર થીટા આવે, તો ટેનની શરત યાદ કરો, બરાબર. શરતો જુદી જુદી રીતે લખાય છે, તો અહીંયા લખીએ -π/2 લેસ ધેન થીટા લેસ ધેન π/2, અથવા વિવૃત અંતરાલ -π/2 થી π/2, ઓર થીટા બિલોંગ્સ ટુ -π/2 ટુ π/2. હવે એમાં ને એમાં આ રીતે પરિણામ હોય tan ઇન્વર્સ એક્સ, તો આપણે જવાબ લખીશું એક્સ. સવાલ એ છે કે ટેનમાં શરત કઈ હશે, તો કે એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે ટેનમાં ગમે તે લખેલું હોય કે tan ઇન્વર્સ 99, તો કોઈ ટેન્શન રાખ્યા વગર જવાબ 99. બરાબર. થીટામાં જોવું પડે, -π/2 થી π/2 પણ ન લખાય, બરાબર, એ ઇન્ફિનિટિવ થઈ જાય છે. ત્રીજું આવશે કોટ ઇન્વર્સ કોટ થીટા, તો એનો જવાબ આવશે થીટા. પણ શરત કઈ આવશે, તો કે થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી પાય. આ શરતો જોવા માટે આપણે કોષ્ટક દોરાવેલું છે. કોટ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ જવાબ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આર, ટેન જેવું જ. ચોથું આવશે સેક ઇન્વર્સ સેક થીટા, પેલો ખૂણો આવે ત્યાં થીટા લખીએ છીએ આપણે, તો સેક ઇન્વર્સ સેક થીટા તૈયાર તો 2 જ કરવાનું, એક કોસ ને એક સાઇન. કોસમાં 0 થી પાય આવે ને સાઇનમાં -π/2 થી π/2 આવે, એટલે બધે જ શરતો આવે. ટેન આવે એટલે વિવૃત થઈ જાય, કોટ આવે એટલે વિવૃત થઈ જાય, પણ કોટ એટલે કોસની શરત પણ વિવૃત થઈ જાય, ટેન એટલે સાઇનની શરત પરંતુ વિવૃત થઈ જાય. રેડી. બાકી એક્સની શરતોમાં કોસમાં માનાંક એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એટલે -1 થી 1, બરાબર છે. એ જ રીતે સાઇનની શરતમાં પણ -1 થી 1. એટલા માટે જે કોષ્ટક દોરાવેલું છે મેં કીધું હતું કે તૈયાર કરજો.
સેક ઇન્વર્સ સેક થીટા ઇક્વલ ટુ થીટા, તો શરત કોની વાપરીશું? કોસની. તો થીટા બિલોંગ્સ ટુ 0 થી પાય, પરંતુ 0 થી પાય જતાં ખતરો આવે છે π/2નો, એ આપણે કાઢવો પડે. બરાબર છે. આમ પણ લખે છે ને 0 <= થીટા <= પાય, થીટા નોટ ઇક્વલ ટુ π/2. આ મુખ્ય કન્ડિશન છે, મુખ્ય શરતો છે. સેક ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ એક્સ, સેકની અંદર આવશે માનાંક એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. એ જ વસ્તુ કોસેકમાં પણ આવશે, કોસેક ઇન્વર્સ એક્સ તો ઇક્વલ ટુ પણ એક્સ. બંનેમાં સેમ કન્ડિશન છે. અને એની અંદર કોસેક ઇન્વર્સ કોસેક થીટા, તો જવાબ આવશે થીટા. કોસેકની શરત સાઇન જેવી આવે, થીટા બિલોંગ્સ ટુ -π/2 ટુ π/2 -0, શૂન્ય લેવાનું નથી. એને આમ પણ લખી શકાય -π/2 થી π/2, થીટા નોટ ઇક્વલ ટુ 0. 6 વિધેય થઈ ગયા. સાઇન પણ યાદ કરી લીધેલું આપણે. ફરી એકવાર લખી દે. સાઇનમાં સાઇન ઇન્વર્સ સાઇન થીટા, તો જવાબ આવશે થીટા. થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2. અને સાઇન ઇન્વર્સ એક્સ, તો જવાબ આવશે એક્સ વેનેવર માનાંક એક્સ <= 1. એટલે 6 પરિણામ થઈ ગયા. હવે આપણે વ્યસ્તના પરિણામો જોઈ લઈએ. વ્યસ્તના પરિણામો કેટલાક જરૂરી છે. વ્યસ્તના પરિણામો, તો 7મું પરિણામ લઈ લઈએ કે આપણે સેક ઇન્વર્સ એક્સ હોય તો એનો જવાબ કોસ ઇન્વર્સ 1/x કરી દેવાનો, માનાંક એક્સ ગ્રેટર દેન 1. ગ્રેટર દેન હોય પેલું લેસ દેન થઈ જાય. પછી એ જ રીતે કોસેક ઇન્વર્સ એક્સ, તો સામે સાઇન ઇન્વર્સ 1/x. આ વ્યસ્તના પરિણામો. એ રીતે તમને કોટ ઇન્વર્સ આપ્યું હોય, બરાબર, તો પણ થઈ શકે. tan ને કોટમાં ગ્રેટર દેન 0નો જરા પ્રશ્ન છે, એ ધ્યાનમાં રાખવાનું છે. કોટ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1/x, એક્સ ગ્રેટર દેન 0. સાબિતી કોઈમાં નથી, તમારે સ્વીકારી લેવાનું. એના બે જવાબ છે. અને પાઈ પ્લસ tan ઇન્વર્સ 1/x, એક્સ લેસ દેન 0. એક્સ લેસ દેન 0 તો પાઈ પ્લસ tan ઇન્વર્સ 1/x. હવે દાખલાઓમાં તમારે ગણવા માટે છે ને, કોસેક હોય તો સાઇનમાં ફેરવીને જ ગણવાનું, સેક હોય તો કોસમાં ફેરવીને જ ગણવાનું, અને કોટ હોય તો ટેનમાં ફેરવીને જ ગણવાનું. એટલે કોઈ માથાકૂટ થાય નહીં. બરાબર છે. પછી વિરોધીના સૂત્રો. હવે વિરોધીમાં દાખલા તરીકે તમને આપ્યું છે કે ભાઈ સાઇન ઇન્વર્સ -x, તો તમારે માઇનસ બહાર નીકળે. બસ, બીજી માથાકૂટમાં પડવાનું નહીં. માઇનસ શું નીકળે? બહાર. ચાલો, tan ઇન્વર્સ -x, તો માઇનસ બહાર કાઢી નાખવાનું, -tan ઇન્વર્સ x. સાઇનમાં ટેનમાં માઇનસ બહાર નીકળે. હવે કયું બાકી રહ્યું? કોસ ઇન્વર્સ -x.
તો એમાં પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ અને કોટ ઇન્વર્સ માઇનસ એક્સ, તો એમાં પાઈ માઇનસ કોટ ઇન્વર્સ એક્સ. આ વિરોધીના સૂત્રો બનાવી દેવાના અને ત્યાર પછી આ પ્લસ બની જાય, પ્લસ આવે ને વ્યસ્ત આવે તો વ્યસ્તના સૂત્રો લગાડવાના. પેલું માઇનસ કાઢી નાખવાનું કોમન, એટલે માથાકૂટ નહીં. જો હું એક આઈડિયા બતાવું. દાખલા તરીકે પહેલો જ પ્રશ્ન. હવે એમ કીધું ભાઈ કોસ ઇન્વર્સ 1/√2 બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જવાબ આપે ભાઈ 1/√2 ક્યાં આગળ થાય, તો કે π/4. હકીકતમાં તમારે કોસ ઇન્વર્સ કોસ π/4 લખવાનું હોય છે અને બરાબર જવાબ આપવાનો હોય છે π/4, કારણ કે π/4 બિલોંગ્સ ટુ 0 થી π. 0 થી πમાં આવેલું છે, એ શરતનું સમાધાન કરે છે, માટે એનો જવાબ π/4. હવે એને બદલે તરત બીજો પ્રશ્ન આપી દીધો હોય કે કોસ ઇન્વર્સ -1/√2, તો આપણે અહીંયા પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/√2 લખવાનું છે. ત્યાર પછી π/4 આનો જવાબ લખવાનો છે. ત્યાર પછી લસા લઈને જવાબ આપવાનો છે. 4π - π એટલે 3π/4. કદી ભૂલ આવશે નહીં. ત્રીજી વાત, કોસ ઇન્વર્સ -√3/2, એટલે આપણે લખીશું ભાઈ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ √3/2, એટલે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ કોસ π/6 આગળ √3/2 આવે. એ બધી કિંમતો તો જાણીએ છીએ, નથી જાણતા તો મુશ્કેલી છે. પાઈ માઇનસ π/6, કારણ કે π/6 બનાવો એટલે બધું 0 થી π/2 લઘુકોણમાં આવી જાય. લઘુકોણમાં આવે એટલે એ 0 થી π વાળી કોસની શરતમાં આવી જાય અને -π/2 થી π/2 વાળી સાઇનની શરતમાં પણ આવી જાય. એટલે તમે લઘુકોણ બનાવી દો એટલે આ જે છે એ પ્રશ્ન સોલ્વ જ થઈ જાય, શરતમાં આવી જ જાય, સાઇનની હોય કે કોસની હોય. એટલે સીધું π/6, એટલે પાઈ માઇનસ π/6 ઇક્વલ ટુ 5π/6. આન્સર વિલ બી 5π/6, કોસ ઇન્વર્સ -√3/2. ચોથો પ્રશ્ન, સાઇન ઇન્વર્સ લઈએ. સાઇન ઇન્વર્સ 1 બરાબર ખાલી જગ્યા. તો કે સાઇન ઇન્વર્સ સાઇન π/2 હોય તો એનો જવાબ 1 આવે, બરાબર, ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો કે π/2 બિલોંગ્સ ટુ -π/2 થી π/2, એટલે એનો જવાબ આવશે π/2. સાઇન ઇન્વર્સ 0, તો 0 વચ્ચે આવે છે તો 0 આવે. સાઇન ઇન્વર્સ 0, તો જવાબ આવશે સાઇન ઇન્વર્સ સાઇન 0 ડિગ્રી, અને એટલે 0 ડિગ્રી સમજવાનું. છઠ્ઠી વાત, સાઇન ઇન્વર્સ -1/2. સાઇન ઇન્વર્સ -1/2, -12 લઈ લો. સાઇન ઇન્વર્સ 1/2 ઇક્વલ ટુ માઇનસ સાઇન ઇન્વર્સ સાઇન π/6 એ 1/2 આવે, અને એટલે જવાબ π/6, પણ આગળ માઇનસ. બસ, કારણ કે માઇનસ કોમન નહીં કરે, હમણાં જ જોયું આપણે. સાઇન ઇન્વર્સ -x ઇક્વલ ટુ માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ. સાઇન ઇન્વર્સ -x તો માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ. ટેન ઇન્વર્સ -x તો માઇનસ ટેન ઇન્વર્સ એક્સ. અને કોસમાં હોય તો કોસ ઇન્વર્સ -x ઇક્વલ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ. સારું, કોસ ઇન્વર્સ -x. કોસ આવે ને સી આવે તો પાઈ, અને સાઇન ને ટેનમાં -12. બરાબર, વ્યસ્તના સૂત્રો જોયા છે. બીજો એક પ્રશ્ન લઈએ. કોસેક ઇન્વર્સ 2. કોસેક ઇન્વર્સ 2, તો પહેલું લખી દેવાનું સાઇન ઇન્વર્સ 1/2. સાઇન ઇન્વર્સ 1/2 ક્યાં આગળ આવે, તો કે π/6 આગળ, અને એટલે જવાબ એનો π/6. સીધી રેખામાં જ પતી ગયું. π/6 બિલોંગ્સ ટુ -π/2 થી
π/2. ખાલી જગ્યા હોય તો કશું વિચારવાનું નથી મિત્રો. પહેલું સાઇન ઇનવર્સ 1/2, પછી યાદ કરવાનું કે સાઇન ઇનવર્સ 1/2 ક્યાં આગળ થાય? તો π/6 આગળ. હવે જે મિત્રો ભૂલી ગયા છે એ મિત્રો માટે 0 થી π/2, પછી અહીંયા આવે છે મિત્રો π/3, π/4, π/6. અહીં લખો π/3, અહીંયા લખો π/4, અહીંયા લખો π/6, અહીંયા લખો 1/2 અને અહીંયા ફેરવીને લખી દો √3/2 અને 1/2 એમ ફેરવી દો અને બરાબર મધ્યમાં 1/√2, 1/√2. પહેલું ચરણ કોઈ માઇનસ ના હોય. 1/√2, 1/√2, 1/2 √3/2. પહેલામાં 1/2 √3/2 લખી અને π/6 ફેરવી દેવાના √3/2 1/2. વચ્ચે મધ્યમાં π/4 એટલે 45 ડિગ્રી. આ 30°, આ 45° અને આ 60°. અને બોર્ડર પરની કિંમતો તમને ખબર છે, 0 થી π/2, પછી π આવે, 3π/2 આવે અને પછી પાછું રાઉન્ડ ફરીને 2π આવે. અહીં 10 આવે છે, અહીંયા -10 આવે છે, અહીંયા 0 1 આવે છે અને અહીંયા 0 -1 આવે છે. બરાબર. બાકીનું તો આનું આ જ ફેરે આ કરવાનું છે. ગમે એટલી કિંમત હોય, 330 હોય કે 1080 હોય કે 1440 હોય, બરાબર, બધું આટલામાં જ છે. 4 બોર્ડર આવડવી જોઈએ ને વચ્ચે આવડવું જોઈએ. બરાબર. π+θ એટલે આ ચરણ, π-θ એટલે બીજું ચરણ. આ બધી વાતો કરેલી. π/2 +θ એટલે બીજું ચરણ. માઇનસ એટલે પહેલામાં જા, પ્લસ એટલે બીજામાં જા. બરાબર. π+θ તો ત્રીજામાં જા, π-θ તો બીજામાં જા, 2π+θ તો પહેલા ચરણમાં, 2π-θ તો ચોથા ચરણ. એ વત્તા ઓછાની આ કિંમતોની કમાલ છે. 8મો પ્રશ્ન કે ભાઈ tan ઇનવર્સ -√3, તો માઇનસ કોમન કાઢી લેવાનું. tan ઇનવર્સ √3, પણ tan જે છે √3 ક્યાં આગળ થાય? તો કે π/3 આગળ થાય. ગોખવાનું છે કે tan π/3, કારણ કે tan π/3 એટલે √3, tan π/4 = 1 અને tan π/6 = 1/√3. આ કિંમત ટેનની એટલે તૈયાર કરવાની કે તરત કોટની મળે. આ તો કોસ સાઇન છે, પહેલું કોસ ને બીજું સાઇન. cos π/3 1/2, sin π/3 √3/2, cos π/4 1/√2, sin π/4 1/√2, cos π/6 √3/2, sin π/6 1/2. એ રીતે તૈયાર કરવાનું એટલે કમ્પ્લીટ થાય. તો અહીંયા જવાબ શું આવશે? -π/3. ચાલો હવે સેકનો વારો. sec ઇનવર્સ 2/√3, sec ઇનવર્સ 2/√3. તો cos લખી દેવાનું, cos ઇનવર્સ √3/2. અને ક્યાં આગળ આવે? ક્યાં આગળ આવે? π/6 આગળ. જવાબ π/6. cot ઇનવર્સ √3, cot ઇનવર્સ √3 એટલે tan ઇનવર્સ 1/√3 અને tan ઇનવર્સ 1/√3 એટલે tan ઇનવર્સ tan π/6. કિંમતો જ યાદ કરાવે છે. આ ક્યાં આગળ આવે છે? 11 cos ઇનવર્સ આવી ગયું છે એટલે cosec ઇનવર્સ -√2, cosec ઇનવર્સ -√2. ચાલો કોસેકમાં માઇનસ કોમન, cosec ઇનવર્સ √2, પછી માઇનસ સાઇન ઇનવર્સ 1/√2 અને સાઇન ઇનવર્સ 1/√2 ક્યાં આગળ આવે? π/4 આગળ. અને એટલા માટે જવાબ એનો π/4 પણ આગળ માઇનસ. એ રીતે ચાલો 3 sec ઇનવર્સ √2.
તો 3 cos ઇન્વર્સ 3 cos ઇન્વર્સ 1/√2 એટલે જવાબ આવશે 3 cos ઇન્વર્સ cos π/4. આગલા ત્રણની કોઈ વેલ્યુ નહીં, જવાબ 3π/4. આ રીતે ઇન્વર્સની જે એમસીક્યુ ટાઈપ ખાલી જગ્યાઓ છે એ થશે. tan inverse √3 tan inverse √3 માઇનસ sec inverse -2 નું મૂલ્ય ખાલી જગ્યા છે. 14મો MCQ છે. તો મિત્રો tan inverse tan π/3 લખીશું. માઇનસ સેકમાં માઇનસ બહાર નીકળે પહેલું એટલે પાઈ થઈ જાય, એટલે પાઈ માઇનસ સેક ઇન્વર્સ 2 એ ટેનનો ભાઈબંધ છે એટલે પાઈ થઈ જાય. આ જવાબ π/3 થઈ ગયો. માઇનસ પાઈ પ્લસ સેક ઇન્વર્સને બદલે કોસ ઇન્વર્સ 1/2 લખી દેવાનું. આ π/3 માઇનસ પાઈ પ્લસ કોસ ઇન્વર્સ કોસ π/3 આગળ વનાપ છે એટલે π/3 માઇનસ પાઈ પ્લસ π/3 એટલે 2π/3 માઇનસ પાઈ એટલે 2π માઇનસ 3π/3 એટલે માઇનસ π/3 માઇનસ π/3. એટલે ધારો કે આમાં ઓપ્શન આપેલા હોય કે એ ઓપ્શન પાઈ, બી ઓપ્શન માઇનસ π/3, સી ઓપ્શન π/3 અને ડી ઓપ્શન 2π/3. તો આપણે સાચો ઓપ્શન જોઈ અને ટીક કરવાની છે. બી સાચો ઓપ્શન છે. 13મો MCQ છે. એમાં એવું લખ્યું છે કે ભાઈ જો સાઇન ઇન્વર્સ x = y તો પહેલી શરત છે 0 < y < π. બીજી શરત છે -π/2 < y < π/2. ત્રીજી શરત છે 0 થી π. ચોથી શરત છે -π/2 < y < π/2. બરાબર છે. તો આપણને સાઇનની શરત ખબરમાં હોવી જોઈએ. ભાઈ સાઇન ઇન્વર્સ x = y માટે x બરાબર સાઇન y. આવું ક્યારે લખી શકીએ? તો કે આ મૂળ વિધેય છે, આ ખૂણો આવી ગયો. ખૂણો હંમેશા -π/2 થી π/2માં હોવો જોઈએ. આ સાઇનની શરત છે. અને આ છે વાસ્તવિક સંખ્યા. x ક્યાં હોય? x < ≤ 1. તો એક્સની શરત હોત તો -1 થી 1, પણ વાયની શરત છે તો -π/2 થી π/2. એટલે આપણો જવાબ આવશે -π/2 થી π/2. -π/2 થી π/2. એ રીતે સરસ મજાના MCQ થઈ જાય. tan inverse 1 plus cos inverse 1/2 plus sin inverse 1/2 -1/2 છે. sin inverse -1/2 બરાબર ખાલી જગ્યા જ લખો ને, અને ખાલી જગ્યા જ સમજો. હવે સીધું આ કે યાદ રાખો કે cos inverse x plus sin inverse x = π/2 ગોખવાનું છે પરિણામ. cos inverse x શરત < < 1.
તો આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 જ છે એટલે સીધું π/2 ને tan ઇન્વર્સ 1 ક્યાં આગળ આવે? π/4 આગળ 1 આવે અને આ π/2 જવાબ એટલે π/4 વત્તા π/2 એટલે લસા લો એટલે π + 2π/4 એટલે 3π/4 જવાબ આવશે 3π/4. ગણતા ગણતા જાઓ અહીંયાથી તો પણ એ જ આવશે પણ આ π - π/6 થાય બરાબર. આ -π/6 થાય અહીંયા અને આ પણ -π/6 પછી લસા લો તમે π - π/3 થાય ને π/6 એ છેવટે જવાબ તમને મળશે. બંને સમાન છે. cos ઇન્વર્સ x + sin ઇન્વર્સ x એટલે સીધું π/2 તો π/4 એટલે 3π/4 બરાબર છે જવાબ. એટલે આવા ઘણા બધા દાખલા તમે ગણી શકો છો. હવે આ પરિણામ કેટલાક લખાવી દઉં. tan ઇન્વર્સ x + cot ઇન્વર્સ x = π/2 x બિલોંગ્સ ટુ r. પરિણામ છે ચોક્કસ અથવા પ્રમેય આપણે કહીશું. બીજું એક રહ્યું sec ઇન્વર્સ x cosec ઇન્વર્સ x = પણ π/2 માનાંક x > 1. ચાલો sec ઇન્વર્સ -2/√3 તો શું કરશું? π - sec ઇન્વર્સ 2/√3 પહેલાં પ્લસ બનાવવાનું, π - cos ઇન્વર્સ બનાવવાનું, પછી cos ઇન્વર્સ આટલું ક્યાં આગળ આવે તો કે π/6 આગળ એટલે ફાઇનલ જવાબ 5π/6. આ રીતે ગણવાનું છે. કોઈ 0 કે cos ઇન્વર્સ 0 બરાબર તો શું 0 ક્યારે આવે? શું આવશે? ખાલી જગ્યા π/2 કારણ આપો. tan ઇન્વર્સ 0 તો 0 આવશે. tan ઇન્વર્સ 0 તો જવાબ 0 આવશે. cos ઇન્વર્સ 0 ક્યાં આગળ આવે? cos π/2 આગળ 0 આવે એટલે એનો જવાબ π/2 આવશે. tan ઇન્વર્સ 0 તો tan 0 આગળ આવે એની શરત -π/2 થી π/2 ની વચ્ચે આવે તે જ થાય રાઈટ. cos ઇન્વર્સ 0 તો cos π/2 એટલે π/2 જવાબ આવશે. હાલ પૂરતું આટલું, બીજું કાલે જોઈશું.